રુચિતજી આગળ ચર્ચા આપણે વધારીએ એ પહેલાં ખાસ તો વાત કરવી છે આજના દિવસની કે આજે ગુરુ પૂર્ણિમા છે અને ખાસ કરીને આપણે બધા આપણા ગુરુને પણ વંદન કરતા હોઈએ છીએ. તમારા માટે માર્કેટમાં કોણ ગુરુ છે અને ખાસ કરીને કયા એવા ગુરુ મંત્ર છે કે જેને તમે પોતે પણ ઇન્વેસ્ટિંગની અંદર કે પોતાના એની અંદર ઉતાર્યા છે અને તમે દર્શકોને પણ એ આપવા માંગો છો? હજી તો નીરજ, હું કોઈ એક ગુરુનું નામ લઈશ તો આઈ થિંક એ અનફેર રહેશે, પણ ડેફિનેટલી માર્કેટમાં હું લાસ્ટ 16-17 વર્ષથી છું. તો આ આખા ફેઝમાં ઘણા બધા ગુરુ રહ્યા છે કે જે મારા સિનિયર્સ રહ્યા છે, જેને મને શીખવાડ્યું છે. એનાથી પહેલા જ્યારે હું એઝ અ સ્ટુડન્ટ હતો કોલેજમાં કે સ્કૂલમાં, ત્યારે પણ ઘણા બધા ટીચર્સ છે જેમની બદૌલત આખું બેઝ મારું બન્યું છે. તો એ બધા ગુરુઓને ગુરુ પૂર્ણિમાના દિવસે હું હાર્દિક શુભેચ્છાઓ આપું છું. ડેફિનેટલી એનો જે મંત્ર છે અત્યારે હું કહીશ કે જે ટ્રેડર્સ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એમને માટે હું એક ટિપ્પણી આપીશ કે જે તમે તમારી લાઈફમાં તમને ફોલો કરવું જોઈએ. સૌથી પહેલા તો જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં તમે ઇરરિસ્પેક્ટિવ ઓફ ગયા 15-20 વર્ષ તમે જોઈ લો તો ઘણા બધા ઇવેન્ટ્સ થયા છે. પણ આ બધા નેગેટિવ જો પણ ઇવેન્ટ્સ થયા છે, વેધર 2008ના ક્રાઇસિસ લઈ લો કે 2018-19માં જ્યારે આપણું માર્કેટ અંડર પરફોર્મ બ્રોડર માર્કેટ્સ કરી રહ્યા હતા, કે ઇવન 2020ના કોવિડ લઈ લો, પણ ઓવરઓલ આપણી ઇકોનોમી ઘણી જે ઘણી પોઝિટિવ છે કમ્પેર ટુ વર્લ્ડ માર્કેટ. એટલે તમે લોંગર પીરિયડ ઓફ ટાઈમમાં જોશો તો માર્કેટ્સમાં સારા રિટર્ન્સ કમ્પેર ટુ અધર એસેટ ક્લાસ બનતા રહેશે. ઘણું ઇમ્પોર્ટન્ટ છે સિલેક્શન. જો અગર તમે લોંગ ટર્મ પ્લાનિંગ કરતા હોય તો મારી એક સલાહ રહેશે કે જે ઇન્ડેક્સના ETF છે, તમે ETFsમાં એસઆઈપીની શરૂઆત કરી શકો છો. નિફ્ટીના ETF છે, બેંક નિફ્ટીના ETF છે. તમે સેક્ટરલ ફંડ પણ જોશો તો વેધર આઈટી સેક્ટર હોય કે ફાર્માસ્યુટિકલ સેક્ટર હોય કે ડિફેન્સ સેક્ટર હોય, બધા સેક્ટરલ ETF, ઘણા બધા સેક્ટર્સના ETF પણ તમને અવેલેબલ છે. તો રાધર દેન પિકિંગ એની 1 or 2 સ્ટોક્સ, જો તમે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ બધા ETFsમાં એક સિસ્ટમેટિક પ્લાનિંગ એવરી મંથ તમે જો અગર ખરીદારી કરો તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને જોવા મળશે કે લોંગ ટર્મમાં જ્યારે તમારું ફંડ સારું જમા થઈ જશે તો તમને સારા રિટર્ન્સ ઇક્વિટી માર્કેટથી બની શકે છે. અને ETFsના થ્રુ હું એમ માટે કહું છું કે તમારી જો રિસ્ક છે એ ઓટોમેટિકલી ડાયવર્સિફાય થઈ જાય છે જ્યારે તમે ETFsમાં ખરીદારી કરો. સો લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે સલાહ રહેશે કે લાંબા ગાળા માટે તમે ETFsમાં એસઆઈપી દ્વારા રોકાણ કરો તો મારા હિસાબે સારી વેલ્થ તમે બનાવી શકો છો. અને જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે, જે મારા મિત્ર બધો શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં ઘણા ઇન્ટરેસ્ટેડ છે, તો એમની માટે મારી એક સલાહ રહેશે કે શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં પૈસા કમાવાનો કે વેલ્થ બનાવવાનો એક જ મંત્ર છે કે લોસને રિસ્ટ્રિક્ટ કરો. કે શોર્ટ ટર્મમાં તમે ટૂંકા ગાળામાં જે રિસ્ક મેનેજમેન્ટ જો નહીં કરતા હોય તો આ માર્કેટમાં કે કોઈ પણ માર્કેટમાં, વેધર બુલ માર્કેટ હોય, બેર માર્કેટમાં હોય કે રેન્જ બાઉન્ડ માર્કેટ હોય, જો તમે રિસ્ક મેનેજમેન્ટ નહીં કરતા હો, જો તમારે લોસીસ ઉપર કંટ્રોલ નહીં હોય તો કોઈ પણ માર્કેટમાં તમે પૈસા નથી કમાવી શકતા. આ મારા એક્સપિરિયન્સ જે એટલા વર્ષનું હું એઝ એનાલિસ્ટ એક્સપિરિયન્સ છે હું તમને શેર કરી રહ્યો છું. તો રિસ્ક મેનેજમેન્ટ ઇન ટર્મ્સ ઓફ રેન્કિંગ સૌથી પહેલું રેન્ક આવે છે જ્યારે તમે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરતા હોય છે. કોઈ પણ ટ્રેડમાં તમને લોસીસ મેક્સિમમ લિમિટ રાખવા જોઈએ. સપોઝ તમે અગર તમારો પોર્ટફોલિયો જે તમારી ટ્રેડિંગ આખી કેપિટલ છે એના તમે 2% પર ટ્રેડમાં અગર સ્ટોપ લોસ રાખો તો તમને ધ્યાન રાખવું જોઈએ કે 10માંથી 10 ટ્રેડમાં તમને જે 2%ની જે સ્ટોપ લોસ તમે રાખ્યું છે એનાથી વધારે તમારું કેપિટલ નહીં જાય. ઇરરિસ્પેક્ટિવ ઓફ શું માર્કેટ કન્ડિશન છે, તમારો શું વ્યૂ છે. So I think risk management plays a big role to make sure કે શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં તમને કોઈ મોટો લોસ નહીં જાય. સો આજેના 2 મંત્ર રહેશે કે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરો અને ETFsમાં એસઆઈપી દ્વારા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો આઈ એમ શ્યોર કે તમને ઘણા સારા વેલ્થ તમે બનાવી શકો છો. અને જો ટૂંકા ગાળા માટે તમે ટ્રેડિંગ કરતા હોય તો રિસ્ક મેનેજમેન્ટ સૌથી પહેલા નંબર ઉપર તમે રાખો કે જ્યાં તમે રિસ્ક મેનેજમેન્ટ તમારા દરેક ટ્રેડ ઉપર કરો તો આઈ થિંક શોર્ટ ટર્મમાં પણ તમને સારા પૈસા બની શકે છે. એટલે જુઓ, લાંબા ગાળા માટે ETFની અંદર એસઆઈપી દ્વારા રોકાણ અને ટૂંકા ગાળા માટે જો તમે ટ્રેડ કરો છો તો રિસ્ક મેનેજમેન્ટ, આ 2 ગુરુ મંત્ર છે કે જેને તમારે ધ્યાનમાં રાખવાના છે. ટ્રેડર છો તો ટ્રેડરની દ્રષ્ટિએ રિસ્ક મેનેજમેન્ટને ધ્યાનમાં રાખો અને રોકાણકાર છો તો એસઆઈપી દ્વારા એક સતત ETFમાં રોકાણ કરતા રહો. એ જે કે અહીંયાથી ગુરુ મંત્ર છે એટલે એના પર એક ધ્યાન રાખીશું. પરંતુ એ સાથે જ